નમસ્કાર. આપણે રોજબરોજ કેટલી બધી નિશાનીઓ અને સંકેતો જોઈએ છે, નહીં? રસ્તા પર, ઓફિસમાં કે પછી કોઈ મોલમાં, બધી જગ્યાએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ ખાલી નિયમો નથી, આ તો જાણે એક મૌન ભાષા છે જે આપણી સાથે શબ્દો વગર જ વાત કરે છે. એક એવી યુનિવર્સલ લેંગ્વેજ જે આપણને ખતરાઓથી બચાવવા માટે જ બનાવવામાં આવી છે. તો ચાલો આજે સલામતીના આ સંકેતોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એને સમજીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ થાય કે આ બધા નિયમો અને ચિહ્નોની જરૂર જ શું છે? કેમ જોઈએ આ બધું? જુઓ, આપણી દુનિયા કેટલી જટિલ છે. એટલે બધું વ્યવસ્થિત અને સલામત રીતે ચાલે એના માટે કોઈ સિસ્ટમ તો હોવી જ જોઈએ, બરાબર ને? બસ ખાલી એક મિનિટ માટે વિચારો. એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં કોઈ નિયમ જ નથી, કોઈ સાઇનબોર્ડ જ નથી, કોઈ ટ્રાફિક સિગ્નલ નહીં, કોઈ ફેક્ટરીમાં વોર્નિંગ સાઇન નહીં, ક્યાં કયો ખતરો છે એની કોઈને ખબર જ નથી. કેવી હશે એ દુનિયા? ચારે બાજુ અફરાતફરી અને ડરનો માહોલ નહીં હોય? ખરેખર એ દ્રશ્ય કેવું હશે? તો આપણી સામે બે ચિત્ર સ્પષ્ટ છે. એક બાજુ અંધાધૂંધી અને ભય છે, જ્યાં દરેક પગલે અકસ્માતનો ડર રહે. અને બીજી બાજુ છે એક વ્યવસ્થિત દુનિયા, જ્યાં સ્પષ્ટ સંકેતોને લીધે બધું સલામત અને સરળ છે. આ જે ફરક છે ને, બસ એ જ બતાવે છે કે આ નિયમો અને સંકેતો કેટલા જરૂરી છે. સારું, તો આ જે અફરાતફરીની વાત કરી એનો ઉકેલ શું? જવાબ ખરેખર બહુ સિમ્પલ છે, પણ એટલો જ પાવરફુલ પણ છે. અને એ છે સેફ્ટી સાયન્સની યુનિવર્સલ લેંગ્વેજ. હા, એક એવી ભાષા જે કોઈ કલ્ચર કે દેશના સીમાડા નથી જોતી. આ ચિહ્નોની સૌથી મોટી ખૂબી જે છે કે એને સમજવા માટે કોઈ ચોક્કસ ભાષા આવડવી જરૂરી નથી. કોઈ વ્યક્તિ દુનિયાના ગમે તે ખૂણેથી આવી હોય, પણ જેવી એ લાલ ગોળ સર્કલમાં સળગતી સિગારેટ જોશે, તરત સમજી જશે કે ભાઈ અહીંયા સ્મોકિંગ નહીં કરવાનું. બસ આ જ તો એની તાકાત છે. પણ સવાલ એ છે કે આ વિઝ્યુઅલ લેંગ્વેજ કામ કઈ રીતે કરે છે? એના પણ કોઈ નિયમો, કોઈ ગ્રામર હશે ને? ચાલો હવે એ જ જોઈએ. આ સંકેતોને સમજવાની ચાવી શોધીએ અને આ ભાષાના કોડને ડીકોડ કરીએ. આ ચિહ્નો પાછળનું લોજિક છે ને, એ બહુ જ રસપ્રદ છે. જો અહીં દરેક શેપ અને કલરનો એક ફિક્સ મતલબ છે, અને જ્યારે આ બંને ભેગા થાય ત્યારે એકદમ ક્લિયર મેસેજ બને છે. જેમ કે લાલ સર્કલ દેખાય એટલે સમજી જવાનું કે આ કામ નથી કરવાનું. પીળો ત્રિકોણ દેખાય મતલબ સાવધાન રહો, આગળ જોખમ છે. લીલો ચોરસ હંમેશા સલામતીની માહિતી આપે. અને વાદળી સર્કલનો અર્થ છે કે આ કામ કરવું ફરજિયાત છે. આ સિમ્પલ નિયમો આપણને એક સેકન્ડમાં આખી પરિસ્થિતિ સમજાવી દે છે. તો ચાલો સૌથી પહેલા પ્રકારના ચિહ્નોની વાત કરીએ, પ્રતિબંધના ચિહ્નો, એટલે કે પ્રોહિબિશન સાઇન્સ. આ ચિહ્નો એકદમ સીધા અને સ્પષ્ટ હોય છે. એનો સીધો મતલબ છે ના, કોઈ ચોક્કસ કામ કરવાની મનાઈ. એમનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈ ખતરો ઊભો થાય એ પહેલાં જ એને રોકી દેવો. આપણે આવા સાઇન્સ તો કેટલીય જગ્યાએ જોઈએ છીએ, જેમ કે નો એન્ટ્રીનું બોર્ડ, જે આપણને કોઈ પ્રતિબંધિત વિસ્તારમાં જતા રોકે છે, અથવા ડુ નોટ ટચનું સાઇન, જે આપણને કોઈ ખતરનાક મશીનથી દૂર રહેવા કહે છે. બહુ સામાન્ય છે, પણ બહુ જ અગત્યના. હવે આવીએ વોર્નિંગ સાઇન્સ, એટલે કે ચેતવણીના ચિહ્નો પર. આ પ્રતિબંધના ચિહ્નોથી થોડા અલગ છે. એ આપણને કોઈ કામ કરતા રોકતા નથી, પણ હા, સાવધાન જરૂર કરે છે. એ જાણે એક દોસ્તની જેમ કહે છે કે જો ભાઈ આગળ કંઈક ગડબડ છે, જરા સાચવીને. આનું બેસ્ટ ઉદાહરણ છે સ્લિપરી ફ્લોર, એટલે કે લપસણા ભોંયતળિયાનું ચિહ્ન. એ આપણને ચાલવાની ના નથી પાડતું, પણ કહે છે કે ભાઈ ધીમે ચાલજો, સાચવીને. એવી જ રીતે કન્સ્ટ્રક્શન એરિયાનું બોર્ડ આપણને કહે છે કે આજુબાજુ થોડું ધ્યાન રાખીને ચાલજો. અને હવે ત્રીજો અને બહુ જ અગત્યનો પ્રકાર, મેન્ડેટરી એક્શન સાઇન્સ, એટલે કે ફરજિયાત ક્રિયાના ચિહ્નો. આ સાઇન્સ આપણને સૂચના આપે છે કે આપણી પોતાની સેફટી માટે શું કરવું જ પડશે. અહીં કોઈ ઓપ્શન નથી, આ તો કરવું જ પડે. જેમ કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર હાર્ડ હેડ પહેરો એવું લખેલું હોય, અથવા લેબમાં સેફટી ગોગલ્સ પહેરવા જરૂરી હોય. આ બધા નિયમોનું પાલન કરવું એ આપણી પોતાની જ સુરક્ષા માટે સૌથી જરૂરી છે. ઓકે, તો આપણે આ સેફટી લેંગ્વેજના નિયમો તો સમજી લીધા. પણ હવે સવાલ એ છે કે રિયલ લાઈફમાં આ બધું ક્યાં અને કેવી રીતે કામ આવે છે? ચાલો હવે એ જોઈએ કે આ નોલેજ આપણા રોજિંદા જીવનને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવે છે. જરા આ ચાર્ટ પર એક નજર કરીએ. આ બતાવે છે કે સેફટી સાયન્સ આપણી લાઈફનો કેટલો મોટો હિસ્સો છે. સૌથી વધુ રસ્તાઓ પર, પછી વર્કપ્લેસ પર,
પબ્લિક બિલ્ડિંગ્સમાં અને જે વસ્તુઓ આપણે ખરીદીએ છીએ એના પેકેજિંગ પર પણ. આ ચિહ્નો બધે જ છે. કદાચ આપણું ધ્યાન પણ ન જાય, પણ આપણું મગજ સતત આ સાયલન્ટ લેંગ્વેજને વાંચતું અને સમજતું જ રહે છે. તો હવે વાત એ આવે કે આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. બહુ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, પોતાની આસપાસ જુઓ અને ધ્યાન આપો. બીજું, જે પણ સાઇન દેખાય એને સમજો. અને ત્રીજું, એ પ્રમાણે જ કામ કરો. બસ આટલી નાનકડી આદત આપણને કેટલાય મોટા જોખમોથી બચાવી શકે છે. અત્યાર સુધી આપણે ચિહ્નો, એના રંગો અને આકારની વાત કરી. પણ આ આખી સિસ્ટમનો સૌથી ઇમ્પોર્ટન્ટ હિસ્સો કોણ છે ખબર છે? આપણે પોતે, માણસ. કેમ કે આ વાર્તા ખાલી સાઇન બોર્ડ્સની નથી. આ વાર્તા છે આપણી બધાની એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની. હજારો વર્ષો પહેલા એક રોમન ફિલોસોફર હતા, સિસેરો. એમણે કહ્યું હતું કે લોકોની સલામતી એ જ સર્વોચ્ચ કાયદો હોવો જોઈએ. વિચારો, કેટલી જૂની વાત છે, પણ આજે પણ એટલી જ સાચી છે. અને આ જે સેફ્ટી સાયન્સ છે ને, એ આ જ વિચારનું એક મોડર્ન સ્વરૂપ છે. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. જુઓ, ખાલી એક સ્ટોપનું બોર્ડ લગાવી દેવાથી કોઈ ગાડી અટકતી નથી. એની તાકાત ત્યારે જ કામ કરે છે જ્યારે રોડ પર ચાલનાર દરેક વ્યક્તિ એનો અર્થ સમજે અને એને માને. આ એક જાતનો સામાજિક કરાર છે, એક અદૃશ્ય સમજૂતી કે આપણે બધા એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીશું. અને છેલ્લે, ચાલો થોડું ભવિષ્ય વિશે વિચારીએ. જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે, સેફટી માટેના કમ્યુનિકેશનની રીત પણ બદલાશે. કલ્પના કરો, શું ભવિષ્યમાં આવા સાઇનબોર્ડ્સ નહીં હોય, પણ બધું જ ડિજિટલ હશે? શું ઓગમેન્ટેડ રિયાલિટીથી આપણને ચશ્મામાં જ વોર્નિંગ દેખાશે? ફ્યુચર ગમે તેવું હોય, પણ એક વાત તો પાક્કી છે, સેફટીનો જે મૂળ વિચાર છે એ તો હંમેશા રહેશે જ. શું લાગે છે, કેવા હશે ભવિષ્યના સેફટી સાયન્સ? વિચારવા જેવો સવાલ છે નહીં? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.